Hello students, welcome in the class. We are learning communication, right? And in the last we had learned that how uh, agenda was formed, right? And also we learned that how the notice of the meeting is written and how the minutes of the notice is written. Now our next topic is office circular. તો ઓફિસ સર્ક્યુલર શું છે એના વિશે આપણે આજે ભણશું. સર્ક્યુલરનો મતલબ થાય પરિપત્ર, બરાબર છે. કોઈ પણ સૂચના આપવા માટે પરિપત્ર જ્યારે આપવામાં આવે ત્યારે ઓફિસના જે પરિપત્રને ઓફિસ સર્ક્યુલર કહેવાય. તો એ પણ કેવી રીતે લખાય, એમાં શું આવે એની આપણે વાત કરીએ. તો ઓફિસ સર્ક્યુલર ઇઝ અ ફોર્મલ લેટર દેટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બ્રિંગ ટુ નોટિસ સર્ટેન મેટર્સ ટુ ધ એમ્પ્લોઈઝ વિથિન ધ ઓર્ગેનાઇઝેશન. કોઈપણ સંસ્થાના જે એમ્પ્લોઈઝ છે, બરાબર છે, એ લોકો માટેનો એક ફોર્મલ લેટર છે કે એને એક નોટિસ આપવામાં આવે છે, બરાબર છે, એટલે કે એક સૂચના આપવામાં આવે છે. વિથ ધીસ સ્ટાફ ઓર કો વર્કર્સ રિમેઇન અવેર અબાઉટ ધ લેટેસ્ટ ઇવેન્ટ. શું કામ નોટિસ? કારણ કે જે કાંઈ પણ ઇવેન્ટ અથવા પ્રોજેક્ટ અથવા મીટિંગ અથવા પ્રોબ્લેમ છે એના માટે એ લોકો જાગૃત રહીએ, બસ એના માટે એક સૂચના, ટૂંકમાં નાની એવી સૂચના આપવામાં આવે છે. ઇન ધ ઓર્ગેનાઇઝેશન ધસ ઓફિસ સર્ક્યુલર ઇઝ અ મીડિયમ ઓફ ડિસમેનિટેડ ઇન્ફોર્મેશન અમંગ ધ સ્ટાફ. તો ઓફિસ સર્ક્યુલર જે શું છે, માત્ર એક ઇન્ફોર્મેશન છે જે સ્ટાફ મેમ્બરને આપવામાં આવે છે. It contains very brief and precious internal matter related to the organization. વેરી બ્રીફ એટલે ટૂંકું, એકદમ ટૂંકમાં, બરાબર છે. અને પ્રિસાઇઝ ઇન્ટરનલ મેટર, આંતરિક જે બાબત છે એને રિલેટેડ કોઈ પણ નાની એવી ટૂંકમાં સૂચના આપવાની હોય એને આપણે સર્ક્યુલર કહેશું. ધ સબ્જેક્ટ ઓફ સર્ક્યુલર ઇઝ મેન્શન ઓન ધ ટોપ. સર્ક્યુલર છે ને એ જ્યારે લખવામાં આવે ત્યારે એનો વિષય છે એ ઉપર જ લખવામાં આવે છે. સર્ક્યુલર એ યુઝ્યુઅલી પુટ ઓન ધ નોટિસ બોર્ડ. સામાન્ય રીતે દરેક વ્યક્તિને આપવામાં નથી આવતો, પણ નોટિસ બોર્ડમાં લગાડી દેવામાં આવે છે. સો દેટ એવરીવન કેન કમ બિફોર અવેર ઓફ ધ ઇન્ફોર્મેશન. તો બધાને એ માહિતીની જાણ થઈ જાય. ધો સર્ટેન ઓર્ગેનાઇઝેશન ઇન કેસ ઓફ ઇમ્પોર્ટન્ટ મેટર સર્ક્યુલેટ ધ સર્ક્યુલર among the staff members and obtain the signature of the members of the employee list. તો ઘણા બધા સંસ્થાની અંદર શું કરે છે, સર્ક્યુલેટ કરે છે. મતલબ એ દરેકને એ જઈને સૂચના, એક પેજ હોય એની અંદર બધાના નામ લખેલા હોય, તો જે વ્યક્તિને એ આપે એ લોકો એમાં સહી કરે, જે વાંચે એને સહી લે છે. તમે સ્કૂલની અંદર ઘણીવાર જોયું હશે, નોટિસ આવે, ટીચર ભણાવતા હોય, બરાબર, અને સ્કૂલની અંદર અથવા કોલેજની અંદર ક્લાસમાં જે પટાવાળો લઈ નોટિસ આવે ને પછી એમાં સહી કરે, તો ઇટ ઇઝ અ સર્ક્યુલર. ધીસ એન્શ્યોર ધ ઓફિસ દેટ એવરીવન હેઝ રીડ ધ સર્ક્યુલર એન્ડ નેગ્લિગન્સ ઇન ધ ફોલોવિંગ ધ સેમ કેન બી કન્સિડર્ડ ધ ઓફેન્સ. તો એનાથી શું થાય, બધા વ્યક્તિઓ સહી કરી, એનો મતલબ કે એ વ્યક્તિઓએ એ સર્ક્યુલર વાંચેલો છે. કોઈ એમ ન કહી શકે કે મને ખબર જ નહોતી, બરાબર છે. તો આવી રીતે સર્ક્યુલર જે પાસ કરવામાં આવે છે અને બહુ નાની ઇન્ફોર્મેશન હોય એને આપણે સર્ક્યુલર કહેશું. હવે આપણે જોઈએ કે સર્ક્યુલર કેમ લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું, જો સર્ક્યુલર ઇન્ફોર્મિંગ ધ એમ્પ્લોઈઝ ટુ યુઝ સેકન્ડ પાર્કિંગ ફોર ધેર વ્હીકલ માટેની એક સૂચના આપવાની છે કે એના માટે બીજું કોઈ પાર્કિંગ છે એ રિઝર્વ કરવામાં આવ્યું છે. તો શુભ ઇન્ડસ્ટ્રી રાજકોટ, બરાબર, અહીંયા ઇન્ડસ્ટ્રીનું નામ છે. સર્ક્યુલર નંબર આપી લખી શકો આ બાજુ. પછી અહીંયા તમારે ડેટ લખવાની છે. આ ડેટ કઈ આવશે, જે તારીખે તમારે સૂચના આપવાની છે એ. અહીંયા લખ્યું, ડિયર સ્ટાફ મેમ્બર, ઇટ હેઝ બીન ઓબ્ઝર્વ દેટ ધ એમ્પ્લોય ઓફ યુનિટ 2 હેઝ બીન પાર્કિંગ ધ વ્હીકલ ઇન ધ પાર્કિંગ પ્લેસ રિઝર્વ ફોર યુનિટ 1. કે ભાઈ યુનિટ 2ના જે કર્મચારી છે એવું જોવામાં આવ્યું છે કે યુનિટ 1ના કર્મચારીઓને જે પાર્કિંગ અલોટ કરવામાં આવ્યું છે ને અહીંયા પોતાના વાહનો પાર્ક કરે છે. ધ એમ્પ્લોઈઝ ઓફ યુનિટ 2 આર હિયર વિથ instructed to the park their vehicle in the parking slot spare for them. તો યુનિટ 1ના જેટલા પણ કર્મચારીઓ, યુનિટ 2ના જે કર્મચારીઓ છે એને સૂચના આપવામાં આવે છે કે એ લોકોએ પોતાના વ્હીકલ પોતાની પાર્કિંગમાં પાર્ક કરવા.
તો મેનેજમેન્ટ વિલ ટેક સિરિયસ નોટ ઓફ ધ એમ્પ્લોયી હુ ડઝ નોટ ફોલો ઇન્સ્ટ્રક્શન. જો આ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો એના ઉપર સિરિયસ એક્શન લેવામાં આવશે મેનેજર. થઈ ગયું. એક પ્રકારની આપણે એને ગુજરાતીમાં જો કે નોટિસ જ કહી છીએ કે નોટિસ આવી, પણ ધેટ ઇઝ કોલ્ડ સર્ક્યુલર. ઇટ ઇઝ નોટ નોટિસ, ઇટ ઇઝ નોટ નોટિસ, રાઈટ. તો આવી રીતે સર્ક્યુલર જે પસાર કરવામાં આવે છે. તો તમને એક્ઝામની અંદર સર્ક્યુલર પણ પૂછાઈ શકે છે. એ વસ્તુની ખાસ તમારે નોંધ લેવાની છે, રાઈટ. તો નેક્સ્ટ છે સર્ક્યુલર ઇન્ફોર્મિંગ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. સામાન્ય એવું સર્ક્યુલર પાસ કરવાનું છે કે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે આપણે ઉજવણી કરવાની. તો જો દીપ જ્યોતિ આર્ટ એન્ડ સાયન્સ કોલેજમાં છે, બરાબર છે, નીલમ સિનેમા રોડ, બરોડા. સર્ક્યુલર નંબર છે, તારીખ છે. તો ડિયર સ્ટાફ મેમ્બર્સ, it is pleasure to inform you that our college is going to celebrate our Independence Day on 15th August 2015. તો 15 ઓગસ્ટના દિવસે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. અવર કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એટ 8 PM, ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર 8 વાગે. The president of our management, Shri Virjibhai Patel, will be the chief guest of the function. તો એ ફંક્શનના ચીફ ગેસ્ટ છે એ આપણા પ્રેસિડેન્ટ જે વિરજીભાઈ પટેલ એ રહેશે. With these you are informed to remain present before 7:30 AM. તો એના માટે ખાસ સૂચના છે કે તમારે 7:30 પહેલાં હાજર થઈ જવાનું છે ઓન દેટ ડે. ડૉક્ટર A.J. ઉપાધ્યાય, બરાબર છે, તો એની જે પ્રિન્સિપાલ છે એણે આ સર્ક્યુલર પાસ કરેલું છે. તો આવી જે નાની નાની ઇન્ફોર્મેશન છે, નાની નાની સૂચનાઓ છે, બરાબર, એ આવી રીતે એક સર્ક્યુલર દ્વારા કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે, રાઈટ. ધેટ ઇઝ કોલ્ડ સર્ક્યુલર. એકદમ નાની નોટિસ હોઈ શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. જો એન ઓફિસ સર્ક્યુલર ઇન્વાઇટિંગ એન્ટ્રીઝ ફોર ધ ન્યૂ બુલેટિન ઓફ ધ કંપનીનું નવું બુલેટિન શરૂ થાય છે, એના માટે કોઈએ એન્ટ્રી કરાવી હોય તો એ કરાવી શકે છે, રાઈટ. તો આમાં થોડુંક અલગ છે. જુઓ, અહીંયા આપ્યું છે અવંતિકા સેલ્સ, સ્ટેશન રોડ, જામનગર, બરાબર. અહીંયા છે, પછી ડેટ આ બાજુ આપી છે, સર્ક્યુલર નંબર આપ્યા છે, અને સબ્જેક્ટ અલગથી આપ્યું છે. તો આ રીતના પણ તમે લખી શકો. સબ્જેક્ટ છે એન્ટ્રીઝ ફોર ધ ન્યૂ બુલેટિન માટેની એન્ટ્રી. તો અવર ક્વાર્ટરલી મેગેઝિન સક્સેસ 4th ઇસ્યુ ઓફ ધ યર 2017. તો આપણી જે મેગેઝિન છે જેનું નામ છે સક્સેસ, એનું 4th ઇસ્યુ આવવાનું છે 2017માં. ઇઝ ગોઈંગ ટુ બી બ્રોટ આઉટ ઓન ધ ફર્સ્ટ વીક ઓન ઓક્ટોબર. As we have been encouraging extraordinary performance of the staff and milestone achievement of the company is every issue. તો ઇસ્યુ છે એ દર વખતે સારામાં સારા માઇલસ્ટોન છે એ સર કરે છે. તો વી ઇન્વાઇટ સચ આર્ટિકલ્સ એન્ડ સ્ટોરીઝ ફોર ધ સ્ટાફ. વી ઓલ્સો એક્સપેક્ટ સર્ટેન મોટિવેશનલ સ્ટોરીઝ. તો સ્ટાફને ખાસ સૂચના છે કે એ લોકો પાસે કોઈ સ્ટોરી એવું હોય તો એમને આપે. ખાસ કરીને મોટિવેશનલ સ્ટોરીઝ હોય, બરાબર, એ તમારે ખાસ આપવાની છે. અથવા તો ઇવેન્ટ હોય, પોએમ, કાર્ટૂન્સ ફ્રોમ ધ એમ્પ્લોયી એઝ વેલ એઝ ધેર ફેમિલીઝ. તો તમારા એમ્પ્લોયી છે એ લોકોનું હોવું જોઈએ, અથવા એના ફેમિલી હોય તો એ ચોક્કસ અમને આપો. તો અમે પણ જે મેગેઝિન છે સક્સેસ, રાઈટ, એનામાં અમે આ છાપશું. ઓલ આર પ્રોસ્પર ટુ સેન્ડ ધેર એન્ટ્રીઝ બિફોર 25th સપ્ટેમ્બર. 25 સપ્ટેમ્બર પહેલાં એને પોતાની એન્ટ્રીઝ આપવાની છે. અહીંયા ખાસ છે ને એ ધ્યાન રાખજો, તારીખ. અહીંયા જો મેં જે તારીખ લખો છો અને અહીંયા જે તારીખ લખો છો એમાં તમને આગામ કે જો અહીંયા 2 તારીખે સર્ક્યુલર આવ્યું અને કીધું કે 25 તારીખ સુધીમાં તમારે દેવાનું છે. હવે તમે અહીંયા સપ્ટેમ્બર લખ્યું, બરાબર છે, અને અહીંયા માની લો કે એની પહેલાંનો મંથ લખી નાખો કે 25 સપ્ટેમ્બર છે, જે કે ઓગસ્ટ લખી નાખો તો એ નો ચાલે, સમજાય છે ને. પછીની જ ડેટ હોવી જોઈએ. તો તારીખમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. It is advisable to send your entries typed in Times New Roman font. તેને ટાઈપિંગ કરેલું હોવું જોઈએ. ટાઈમ્સ ન્યૂ રોમન ફ્રન્ટ છે ને એ તમે કોમ્પ્યુટર વાપરો જ છો એટલે તમને ખબર જ છે કે એક પ્રકારનો ફોન્ટ છે, બરાબર છે. ફોન્ટ સાઇઝ છે એ 12 અને 1.5 ઇંચ માર્જિન હોવું જોઈએ. બધું ફિક્સ છે. 12ની જ સાઇઝ હોવી જોઈએ. માર્જિન એટલે 2
લાઇન છે એની વચ્ચેની જગ્યા છે એ 1.5ની હોવી જોઈએ ઓન ઈચ સાઇડ એન્ડ ધ કોન્ટેન્ટ મસ્ટ બી ટાઈપ ઓન વન સાઇડ ઓફ ધ પેપર, અને એક જ સાઈડમાં બે બાજુ લખેલું ન હોવી જોઈએ. તો આ એકદમ સરસ મજાની ચોખવટ ભરેલી છે એને કહેવાય એવી આ સૂચના આપેલી છે. તો આ રીતે તમારે સર્ક્યુલર છે એ તમે એકદમ સરસ રીતે બનાવી શકો, એકદમ ચોકસાઈપૂર્વકનો ખાસ કરીને હોવો જોઈએ. રાઈટ. હવે આપણી પાસે છે નેક્સ્ટ છે એક્ઝામ્પલ જયશ્રી ડાઈંગ. તો જુનાગઢ રોડ જેતપુર. તો એની કંઈક સૂચના છે ઉપર તમે સૂચના સર્ક્યુલર ઇન્ફોર્મિંગ ધ એમ્પ્લોઈઝ અબાઉટ ધ ચેન્જ ઇન ધ ઓફિસ ટાઈમિંગ. ઓફિસ ટાઈમિંગમાં થોડોક ચેન્જ કરવામાં આવ્યો. જુઓ તારીખ છે, ડેટ છે 12 ઓક્ટોબર, પછી સર્ક્યુલેટર નંબર છે, સબ્જેક્ટ છે. ડ્યુ ટુ વિન્ટર સિઝન, જો વિન્ટર સિઝન શિયાળો ચાલુ થઈ ગયો છે, વર્કિંગ ટાઈમ ઓફ ધ ઓફિસ હેઝ બીન અલ્ટરેડ એઝ પર ધ સજેશન ઓફ ધ સ્ટાફ મેમ્બર. સ્ટાફ મેમ્બર પ્રમાણે એમાં થોડોક અલ્ટરેટ કરવામાં આવ્યો છે, સુધારો કરવામાં આવ્યો છે. ધીસ ઇઝ ટુ બ્રિંગ ટુ યોર નોટિસ ધેટ 3 ટાઈમિંગ આર ફોર નવેમ્બર ટુ ફેબ્રુઆરી. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના 3 ટાઈમિંગ રહેશે. ફ્રોમ ધ મંથ ઓફ માર્ચ ઓફિસ ટાઈમિંગ વુડ બી એઝ યુઝ્યુઅલ. માર્ચથી પાછો જે સમય છે ને એ જ આવી જશે. તો આ ટાઈમ ટેબલ જે 1થી નવેમ્બરથી લાગુ પડશે, બરાબર. ફ્રોમ 1st નવેમ્બર 2000 ઓનવર્ડ ધ ઓફિસ ટાઈમિંગ વુડ બી એઝ ફોલો. તો ઓફિસનો ટાઈમિંગ 1 નવેમ્બરથી આ પ્રમાણે છે. સવારે શું ટાઈમિંગ છે જુઓ, 9 AM to 1 AM, સવારે 9થી 1 મોર્નિંગ સેશન રહેશે. પછી 1થી 1.5 કલાકનું લંચ બ્રેક, અને 2:30થી 5:30 છે એ ઇવનિંગ સેશન. આ રીતે તમારે કામ કરવાનું છે, બરાબર છે. પછી એમ્પ્લોઈઝ આર એક્સપેક્ટેડ ટુ ફોલો ન્યૂ શેડ્યુલ સ્ટ્રિક્ટલી ફ્રોમ ધ અબોવ સેડ ડેટ. ઉપર જણાવેલ ટાઈમ ટેબલ મુજબ સ્ટ્રિક્ટલી પાલન કરવાનું રહેશે, બરાબર છે. અને RN શારદા છે એ પર્સનલ મેનેજર છે. બીજું ખાસ રાખજો કે મોટે ભાગે જે સર્ક્યુલર છે, બરાબર, એ મેનેજર દ્વારા જ લખવામાં આવે છે, બરાબર. તો જે નીચે તમે જેનું પણ નામ લખો, બરાબર, એમાં કોન્ટેક્સમાં તમારે એઝ મેનેજર અથવા પર્સનલ મેનેજર એવું તમારે લખવાનું રહેશે. રાઈટ. તો હવે આપણી પાસે એક લાસ્ટ એક્ઝામ્પલ છે, એ પણ જોઈ લઈ, બરાબર. પછી આપણે થોડુંક નેક્સ્ટ ટોપિક છે એ લેશું. હવે સર્ક્યુલર છે એન ઓફિસ સર્ક્યુલર ઓન ધ પોસ્ટપોનમેન્ટ ઓફ ધ સેલેરી ઇન્ક્રીઝમેન્ટ. સેલેરી ઇન્ક્રીમેન્ટ વધારો આવવાનો છે, એમાં પોસ્ટપોન થઈ ગયું છે, અને એ તો થાય, બરાબર ને. પોસ્ટપોન સેલેરીમાં જ થાય હંમેશા. તો ઇન્ફિનિટી ફૂડ્સ બેંગ્લોર, બરાબર, કંપનીનું નામ છે. સર્ક્યુલર નંબર છે 12, બરાબર. આપણે થોડુંક એને ઝૂમ કરીને જોઈએ તો સર્ક્યુલર નંબર છે 12. ડેટ આપી છે 28th 2016. ડિયર સ્ટાફ મેમ્બર્સ, ડ્યુ ટુ ડિમોનેટાઇઝેશન કંપની ઇઝ સ્ટ્રગલિંગ ટુ ધ સ્ટેબલ ઇન ધ માર્કેટ. ડિમોનેટાઇઝેશન થયું તો એની વાત છે. તો કંપની છે ને ભાઈ થોડીક માર્કેટમાં સ્ટેબલ થવા સ્ટ્રગલ કરે છે બિચારી. ધ કંપની ઇઝ પાસિંગ ફ્રોમ ધ સર્ક્યુલર ટાઈમ એન્ડ ફેસિંગ અનસોલ્વેબલ પ્રોબ્લેમ. તો કંપનીને ઘણા બધા પ્રોબ્લેમ છે જે સોલ્વ નથી થતા, બરાબર. ધ રિટેલર આર અનેબલ ટુ પે ધ ડ્યુ અમાઉન્ટ ડ્યુ ટુ શોર્ટેજ ઓફ ન્યૂ કરન્સી. કે નવી કરન્સી છે એની શોર્ટેજ છે ને એના કારણે આપણા પાસે થોડાક રૂપિયા છે એ આવતા નથી, કસ્ટમર નથી દઈ શકતા. ટુ ફેસ સિચ્યુએશન ધ મેનેજમેન્ટ હેઝ ડિસાઇડ ટુ પોસ્ટપોન ધ સેલેરી ઇન્ક્રીમેન્ટ ફોર 6 months. તો એના કારણે મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે હવે તમારું જે સેલેરીનો વધારો છે, ઇન્ક્રીમેન્ટ છે, એ 6 મહિના સુધી આપણે પોસ્ટપોન કરશું. એઝ ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર ધ કંપની ટુ સ્ટેબલ ધ પ્રીવિયસ ફાઇનાન્શિયલ પોઝિશન. કારણ કે ગયા વર્ષની જે ફાઇનાન્શિયલ પોઝિશન છે એ કંપનીની હવે થોડીક બગડી ગઈ છે. ધ મેનેજમેન્ટ કાઇન્ડલી સીક યોર સપોર્ટ. મેનેજમેન્ટે તમારો સપોર્ટ માંગ્યો છે. ઇટ ઇઝ ધ ટાઈમ વેન કંપની નીડ્સ યુ વેરી ક્રિટિકલી. તો કંપનીને અત્યારે ખૂબ જ તમારી જરૂર છે. એન્ડ એક્સપેક્ટ્સ યોર કોન્સેન્ટ ઇન ધીસ રિગાર્ડ. તો તમારે આ બાબત ઉપર તમારા પર કોન્સેન્ટ, તમે અમારા ઉપર થોડીક લાગણી રાખશો એવું માનું છું.
Furthermore, it should be noted that the company does not deny your right to increment but only put off the increment for the above mentioned period. તો કંપની તમને ના નથી પાડતી કે તમારો હક છે કે તમને ઇન્ક્રીમેન્ટ મળે, ખાલી આપણે 6 મહિના પૂરતું એને રોકીને રાખવાનું છે, બાકી તમને પગાર છે એ મળશે વધારાનો. The management is very optimistic for the future financial condition of the company. કંપનીની ભવિષ્યની સ્થિતિ માટે કંપની ખૂબ આશાવાદી છે, ઓપ્ટિમિસ્ટિક છે. એન્ડ પ્રોમિસીસ એવર બેટર ઇન્ક્રીમેન્ટ દેન ધ પ્રીવિયસ યર ઇફ ધ એક્સપેક્ટેશન આર ફૂલફિલ. જો આપણી આશા છે એ પૂરી થઈ જશે તો આના કરતાં પણ આવતા વર્ષે વધારે તમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. This is with the expectation for the assistance from your side on the above matter. તો આ મેટર ઉપર તમારા સહકારની અમને આશા છે. ડૉક્ટર S.U. દેસાઈ, મેનેજિંગ ડિરેક્ટર. તો મેનેજિંગ ડિરેક્ટર છે MD, જેને આપણે કહીએ છીએ, બરાબર, એના દ્વારા આ સૂચના આપવામાં આવી છે. તો આ થોડીક મોટી સૂચના હતી, કારણ કે એમાં ઘણી બધી બાબતો છે એ સમાયેલી હતી, બરાબર. તો આ રીતે કોઈ પણ સર્ક્યુલર છે એ લખવામાં આવે છે. તો 3 વસ્તુ આપણે છેલ્લે જોઈ, બરાબર છે. એક છે નોટિસ કઈ રીતે લખાય છે, પછી આપણે જોયું મિનિટ્સ ઓફ ધ નોટિસ મીટિંગ કઈ રીતના લખાય છે, અને ત્રીજી બાબત છે સર્ક્યુલર. તો આ વસ્તુ એક્ઝામની અંદર તમને પૂછાઈ જાય, એટલે ખાસ બધામાં ડિફરન્સ શું છે એનું ખાસ ધ્યાન રાખજો, રાઈટ. સો આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખશી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક લેશું. ટિલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ.